નમસ્કાર મિત્રો, જો તમે જીપીએસસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો આ વિડીયો તમારા કોન્સેપ્ટ સાથે ટેસ્ટ કરશે. તમે જોઈ રહ્યા છો ધ એક્ઝામ ઓરેકલ. આ વિડીયોમાં આપણે સોલ્વ કરીશું હાઈ લેવલ કોન્સેપ્ટ બેઝ જીપીએસસી એમસીક્યુઝ સી વિથ સિમ્પલ એક્સપ્લેનેશન સાથે. ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 જોઈએ. ચલો પ્રશ્ન નંબર 1 ની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 બંધારણનો પ્રશ્ન છે. ભારતના બંધારણ મુજબ નીચેના પૈકી કયો સિદ્ધાંત નૈદેશિક તત્વો અને મૂળભૂત અધિકારો વચ્ચેના સંબંધને સૌથી યોગ્ય રીતે દર્શાવે છે? ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે બંને સમાન કાનૂની બળ ધરાવે છે. બીજો ઓપ્શન છે બી નિર્દેશક તત્વો મૂળ અધિકારો પર પ્રભુત્વ ધરાવે છે. ઓપ્શન સી છે મૂળભૂત અધિકારો ન્યાયલક્ષી છે અને નિર્દેશક તત્વો ન્યાયલક્ષી નથી. ઓપ્શન ડી છે બંને માત્ર નૈતિક માર્ગદર્શિકા છે. કયો જવાબ સાચો આવશે? તમે ગેસ્ટ કર્યો? ઓકે, ચલો. ના ગેસ્ટ કર્યો હોય તો તમને કહી દઉં, સી જવાબ જે એ સાચો આવશે. બરાબર, આપણે એની સમજૂતી હવે સમજીએ. સી જવાબ છે આપણો સાચો આવશે. ઓપ્શન નંબર સી છે સાચો જવાબ આવશે. એની સમજૂતીમાં છે જે મૂળભૂત અધિકારો જે આપણા બધા છે એ બધા શું છે તો કે એ બધા ન્યાયલક્ષી અધિકારો છે. મતલબ આપણે એનો જસ્ટિસ કરી શકીએ છીએ. એનો આપણે કોઈ પણ અધિકાર છે એનો જસ્ટિસ આપણને ન્યાય માટે જઈએ તો આપણને ન્યાય મળે છે. જ્યારે નિર્દેશિક તત્વો, ખાલી એ તત્વો છે જે નિર્દેશક મતલબ તમને બતાવશે આવું કરવું તેવું કરવું, એવા તત્વો છે એ બધા કોઈ દિવસ ન્યાયલક્ષી નથી. બરાબર, એ ખાસ કરીને ધ્યાન રાખો. પરંતુ આ જ બધા જે નિર્દેશક તત્વો છે ને એ રાજ્ય માટે માર્ગદર્શક તરીકે વર્ક કરે છે. બરાબર, માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. એટલે મૂળભૂત અધિકારો ન્યાયલક્ષી છે અને નિર્દેશિત તત્વો છે એ ન્યાયલક્ષી નથી. બરાબર, ચલો હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 2 વિશે. બરાબર, પ્રશ્ન નંબર 2 માં ભારતીય અર્થતંત્રનો પ્રશ્ન છે. ભારતમાં મોંઘવારી માપવા માટે વપરાતો ગ્રાહક ભાવ સૂચકાંક મુખ્યત્વે કયા વર્ગના ખર્ચ પર આધારિત છે? ઓપ્શન એ ઉદ્યોગ ક્ષેત્ર, ઓપ્શન બી કૃષિ ઉત્પાદકો, ઓપ્શન સી શહેરી અને ગ્રામીણ ઉપભોક્તાઓ, ઓપ્શન ડી ફક્ત સરકારી કર્મચારીઓ. તો જવાબ કયો સાચો આવશે? આમાં પણ સેમ એઝ ઇટ ઇઝ જવાબ સી સાચો આવશે. બરાબર, આમાં પણ એઝ ઇટ ઇઝ આપણો જવાબ સી સાચો આવશે. બરાબર, સાચો જવાબ છે સી. બરાબર, કેમ? ક્યારે જ્યારે સીપીઆઈ જે છે એ કરે કોઈ પણ ગણતરી, બરાબર, તો એના માટે એવું જરૂરી નથી કે શહેરનું જોઈએ કે ગામડાનું. એ શહેરી પ્લસ ગ્રામીણ બંનેના ઉપભોક્તાઓના ખર્ચા પર એ નક્કી કરે છે. એક જગ્યા નહીં, જ્યાં પણ લોકો, જેટલા લોકો શહેરમાં રહેતા હોય અને જેટલા ગામડામાં રહેતા એ બધાની ગણતરી કરે છે. અને ઉદ્યોગ કે માત્ર સરકારી કર્મચારીઓ પણ નહીં, બરાબર, એ બધાનો જ ખર્ચો કરે છે. ઇન્ડિવિજ્યુઅલ માથા દીઠ આવકનો ખર્ચો મોંઘવારીમાં ગણવામાં આવે છે. બરાબર, સોરી માય મિસ્ટેક થઈ. આમાં કોઈ પણ ઉદ્યોગ કે સરકારી કર્મચારી જે છે ને એના ઉદ્યોગ કે માત્ર સરકારી કર્મચારીઓ પણ નથી થતું. મતલબ સમજણમાં ફરી સમજાવું છું, મારી ભૂલ થઈ હતી એટલે. ભારતમાં સીપીઆઈ જે છે એ શહેરી અને ગ્રામીણ બંને ઉપભોક્તાના ખર્ચાના પેટર્ન પર આધારિત કરે છે, પરંતુ ઉદ્યોગ કે ગ્રામીણ કર્મચારીઓ પર નહીં. ચલો હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3 વિશે. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કઈ ઘટના ભારતમાં ક્રાંતિકારી આંદોલનને જળ સમર્થન મળવાનો મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ? એનો જવાબમાં ઓપ્શનમાં આપેલા છે આપણને બંગાળ વિભાજન, ચોરી ચોરી ચોરા ઘટના, જલિયાવાલા બાગ હત્યાકાંડ અને સાયમન કમિશન. તો જવાબ શું સાચો આવશે આપણો? જ્યારે અમે સમજણ માટે સમજીએ તો સી જવાબ આપણો સાચો છે. બરાબર, હવે એની સમજૂતી વિશે આપણે સમજીએ. સી જવાબ સાચો છે. બરાબર, તો કે જ્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો પછી જ હત્યાકાંડ થયો જ્યારે, બરાબર, એના પછી જ જન સમર્થન અને રાષ્ટ્રવાદી ભાવના જે હતી એમને શું મળ્યું? તેજ મળ્યું. એની જે ભાવનાઓ જે હતી લોકો પ્રત્યે, જે લોકોના દિલમાં જન સમર્થન અને રાષ્ટ્રવાદીની ભાવના હતી એ વધારે પડતી તેજી બની. લોકોને જલ્દી વસ્તુ વધવા માંડી. બરાબર, એના કારણે પછી કાંતોકારી જે હતા બધા એમને આંદોલનને બળ મળ્યું. બરાબર, હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર
4 વિશે. પ્રશ્ન નંબર 4 માં ભૂગોળનો પ્રશ્ન છે. ભારતમાં દક્ષિણ પશ્ચિમની મોસમની શરૂઆત સામાન્ય રીતે કયા પ્રદેશથી થાય છે? ઓપ્શન એ છે ગંગા મેદાન, ઓપ્શન બી છે રાજસ્થાનનું રણ પ્રદેશ, ઓપ્શન સી છે કેરળનો દરિયો, ઓપ્શન ડી છે ઉત્તર પૂર્વ ભારત. આનો સાચો જવાબ છે કેરળનો દરિયો. બરાબર, ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. જ્યારે પણ દક્ષિણ પૂર્વ, દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમમાંથી જ્યારે પણ પ્રથમ મોસમ આવે, બરાબર, પ્રથમ ફર્સ્ટ મોસમ જે આવે છે એ હંમેશા કેરળના દરિયા કિનારાથી જ પ્રવેશ પામે છે. બરાબર, એટલે પ્રથમ મોસમની શરૂઆત કેરળના દરિયા કાંઠેથી થાય છે. લગભગ તમે ધારી શકો તો 1 જૂનની આજુબાજુની શરૂઆત એની થતી હોય છે. બરાબર, હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 5 વિશે. નીચેના પૈકી કયો જિલ્લો સૌર ઉર્જા ઉત્પાદન માટે ગુજરાતમાં વિશેષ મહત્વ ધરાવે છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી ભાવનગર, ઓપ્શન ડી નવસારી. તો કયો સાચો જવાબ છે? ઓપ્શન બી સાચો જવાબ છે. એની સમજણ માટે સમજીએ તો કચ્છમાં જે છે ને એ સૌથી વધારે સૂર્યપ્રકાશ ત્યાં ઉપલબ્ધ હોય છે. બરાબર, ત્યાં આગળ સોલર પેનલ્સો પણ અવેલેબલ છે. બરાબર, તો અને ત્યાં આગળ કચ્છમાં કેવું કે કોઈ ખેતી ત્યાં થઈ શકતી નથી. ત્યાં આગળ શું છે, જમીન છે ખરી પરંતુ એમાં ખેતી થઈ શકતી નથી. તો સૌર ઉર્જા માટે ત્યાં આગળ સૌથી વધારે ત્યાં આગળ સોલર પેનલ્સો ને એ બધું સ્થાપિત થયેલું છે. બરાબર, એટલા માટે સૌર ઉર્જા માટે સૌથી વિશેષ મહત્વ ધરાવતું હોય તો પછી ઓપ્શનમાં છે કચ્છ. બરાબર, ગુજરાતમાં. બરાબર, હવે આગળ વાત કરી પ્રશ્ન નંબર 6 વિશે. ભારતના બંધારણ મુજબ મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવા રાજ્ય કયા પ્રકારના આધાર પર કાયદો બનાવી શકે છે? પહેલા ક્વેશ્ચન સમજવાની કોશિશ કરો. ભારતના બંધારણ મુજબ મૂળ અધિકારોને મર્યાદિત કરવાનું છે, એક લિમિટેડ રાખવા છે. રાજ્ય કયા આધાર પર કાયદો બનાવી શકે છે? પહેલું છે રાષ્ટ્રીય સુરક્ષા, બીજું છે નૈતિકતા, ત્રીજું ઓપ્શન છે ઉપરોક્ત બધા. બરાબર, તો શું સાચો જવાબ આવશે? તમને કોઈ આઈડિયા આવી? તમે વિચાર્યું કશું? બરાબર, તો સાચો જવાબ આપણો આવશે ઓપ્શન નંબર બી. બરાબર, જાહેર વ્યવસ્થા. કેમ? તો કે સોરી, ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે. સોરી, મારી ભૂલ છે. ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે. કારણ કે આર્ટિકલ 19 હેઠળ સિક્યોરિટી, પબ્લિક ઓર્ડર અને મોર્ટાલિટી એ બધી વસ્તુ આ કાયદા પર એ મૂકી શકે છે. બરાબર, આધાર આ બધા ત્રણના કાયદા પર મૂકી શકે છે. બરાબર, એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો છે. હું ફરી રિપીટ કરી દઉં છું, અહીંયા હાઇલાઇટ પણ કરી દઉં છું. ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. બરાબર, હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 7 વિશે. ભારતમાં રાજકીય પોષીય ખાત ફિસલ ડેફિસનો અર્થ શું છે? ઓપ્શન એ કુલ આવક કુલ ખર્ચ, ઓપ્શન બી કુલ ખર્ચ કુલ આવક, ઓપ્શન સી કર આવક બિન કર આવક, ઓપ્શન ડી મૂડી આવક અને મૂડી ખર્ચ. તો સાચો જવાબ શું આવશે? ફિસલ ડેક એટલે શું એ વસ્તુ પહેલા આપણને ખબર હોવી જોઈએ. બરાબર, ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. ફિસલ ડેક છે એટલે જે ગવર્મેન્ટ ટોટલ જે છે એક્સપેન્ડિચર, એનું એક્સપેન્ડિચર જે છે માઇનસ જેટલો એક્સપેન્ડ કરે છે માઇનસ ટોટલ રિસિપિયન્ટ જે ટોટલ રિસીવ કરે છે એ બધીની જે બાદબાકી આવે, બરાબર, એને આપણે ફિસલ ડેફિશિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 8 વિશે, જે ઇતિહાસનો પ્રશ્ન છે. નીચેના પૈકી કયો સુધાર આંદોલન સામાજિક સમાનતા પર વિશેષ ભાર મૂકે છે? પહેલું છે આર્ય સમાજ, બીજું છે બ્રહ્મ સમાજ, ત્રીજું છે સત્યશોધક સમાજ, ચોથું છે અથવા ડી ઓપ્શન છે રામકૃષ્ણ મિશન. ખ્યાલ આવ્યો? કોઈને જવાબ શોધવાનો ટ્રાય કર્યો? નથી કર્યો? ઠીક છે, ચલો જવાબ આપણો સાચો છે સી ઓપ્શન. બરાબર, કેમ? તો કે સત્યકુમાર જ્યોતિબા ફૂલે નામ ચોપડીમાં આપી ગયેલું છે. જ્યોતિબા ફૂલે
જે જ્યોતિબા ફૂલે હતા એ સત્યસૂચકના સમાજ હતા. એમને મૂળભૂત એમને શું કીધું તો કે સામાજિક સમાનતા અને જાતિ વ્યવસ્થાનો એમને વિરોધ કર્યો હતો. બરાબર. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 9 વિશે. બરાબર. ભારતમાંથી નીચેનામાંથી કયો પર્વતીય દરો પશ્ચિમ ઘાટને વિભાજિત કરે છે? ઓપ્શન એ શિલ્પી કલા, ઓપ્શન બી નાથુલા, ઓપ્શન સી છે પાગત ગેપ, ઓપ્શન ડી છે ઝોઝીલા. ઓપ્શન કયો સાચો આમાંથી આવશે? તો ઓપ્શન સી સાચો જવાબ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. સી ઓપ્શન સાચો જવાબ છે. કે જે છે પશ્ચિમ જે ઘાટ છે આપણી, બરાબર, પશ્ચિમ ઘાટમાં આ કુદરતી ખંડ છે, કૃત્રિમ રીતે બનાવેલો નથી, કુદરતી ખંડ છે. એટલે જૂના જમાનાથી એ વસ્તુ ચાલી આવેલી છે, જે હવામાન અને જે પરિવહન જે છે એના માટે મહત્વપૂર્ણ છે. બરાબર. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 10 વિશે. ગુજરાતી વિશેષ. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે નીચેનામાંથી કયો પરિબળ સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે? ઔદ્યોગિક વિકાસમાં ઓપ્શન છે એ ઊંચી વરસાદી માત્રા, ઓપ્શન બી ખનિજ સંસાધનો, ઓપ્શન સી દરિયાકાંઠા અને બંદરો, ઓપ્શન ડી છે જંગલ વિસ્તાર. સાચો જવાબ આપણો આવશે ઓપ્શન નંબર સી. બરાબર. દરિયાકાંઠા અને બંદરો. કેમ તો એ ગુજરાતનો લાંબો દરિયા કિનારો છે ને, મોટા બંદરોમાં આ ગણાય છે. મોટા બંદરો ગુજરાત પાસે છે. એમાં કયું છે? બે ખાસ કરીને કંડલા મોટામાં મોટું, અને પછી બીજું મુંદ્રા. બરાબર. એ ઔદ્યોગિક વિકાસ જે છે એ પહેલા આપણે દરિયા જૂની જે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિમાં ભણ્યા એ મુજબ ઔદ્યોગિક વિકાસ પહેલા તે દરિયાકાંઠેથી ચાલુ થયો હતો. ઔદ્યોગિક વિકાસમાં એ મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે. જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો એક્ઝામ ઓરેકલ સાથે સ્ટડી સ્માર્ટ નોટ હાર્ડ. બાય બાય. ટેક કેર.